મંચ પર બિરાજમાન પરમ આદરણીય પરમ શ્રદ્ધેય અને મારા પરમ સ્નેહી એવા ડૉક્ટર જનકભાઈ પારેખ સાહેબ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, ગુજરાતી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉક્ટર મહાવીરસિંહ ગોહિલ, આશાબેન, નઝીર મંસૂરી, હેતલબેન, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, આજે 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. 1863માં જેમનો 12 જાન્યુઆરી તે વખતે મકર સંક્રાંતિ હતી અને જન્મ થયો હતો અને એમનું મૃત્યુ આપ સૌ જાણો છો તેમ 1902માં મૃત્યુ થયું. આ માણસ માત્ર 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ છે, પણ માનવમાંથી મહામાનવ થયો. હું જ્યારે સ્કૂલમાં ગયો ત્યારે એક દીકરીએ મને પ્રશ્ન કર્યો હતો કે સર, તમારા જીવનનું રોલ મોડેલ કોણ છે? મેં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત કીધું હતું કે મારા જીવનના રોલ મોડેલ જોઈએ તો સ્વામી વિવેકાનંદ છે. સ્વામીજીનું જીવન ચરિત્ર તમે વાંચશો, અદ્ભુત અને અવિસ્મરણીય છે, અદ્વિતીય છે. એક બે ખાલી પ્રસંગ, સર બધી વાતો કરશે, પણ એક બે ખાલી પ્રસંગો ટૂંકા નાના તમને કહું કે જ્યારે એ શિકાગો ગયા તે વખતે સાંજે ત્યાં આગળ ફરવા માટે નીકળ્યા તો કેટલાક અમેરિકન છોકરાઓ નદી ઉપર દોરી બાંધીને ઈંડાના કોચલા વીંધી રહ્યા હતા, કારણ કે ત્યાં આગળ ગન ઇઝી અવેલેબલ છે. એટલે સ્વામીજીને સ્વામીના વેશમાં જોઈને બધા હસ્યા કે તમને આવડે છે કરતા આવડે છે? ત્યારે એ લોકો વિધવામાં ટ્રાય કરતા હતા. સ્વામીજીએ તરત જ હાથમાં જીવનનો પહેલી વાર સ્વામી સ્વીકારે છે કે પહેલી વાર મેં ગન પકડેલી અને તે દિવસે સરાસર 12 ફાયરિંગમાં 12 કોચલા વીંધી નાખ્યા હતા. ત્યાંનો છોકરો અવાક થઈ ગયેલા કે તમે આ કેવી રીતે પ્રાપ્ત કર્યું? એમણે બહુ સરસ એક શબ્દ કીધો હતો, કન્સન્ટ્રેશન, એકાગ્રતા. બેલુર મઠમાં જ્યારે અમે ત્યારે શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી પાસે એમણે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા મંગાવ્યું અને જ્યારે 10મો 11મો 12મો ગ્રંથ મંગાવ્યો વિશ્વકોશ, ત્યારે એમને પ્રશ્ન થયો કે તમે ગુરુવારે વાંચો છો બધું, કે આટલું સ્પીડમાં વાંચીને તમે યાદ બધું ખબર છે તમને? તો જીવનમાં પહેલી વખત એવું બને છે કે શિષ્ય ગુરુની પરીક્ષા લે છે અને કહ્યું નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદે કે પૂછ તારે જે પૂછવું હોય તે. એ એક એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ખોલે છે અને એક શબ્દનો અર્થ પૂછે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ આ પાના ઉપર આ શબ્દનો અર્થ આ છે. ત્યારે બહુ સરસ પ્રશ્ન કર્યો શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને કહ્યું હતું કે તમે આ કેવી રીતે આટલું બધું સહજતાથી યાદ રાખી શકો છો? તેણે તરત કીધું હતું કે 2 કામ છે, એક મારું બ્રહ્મચર્ય છે અને બીજું કન્સન્ટ્રેશન છે, એકાગ્રતા છે. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે એકાગ્રતા દ્વારા તમે પણ તમારા જીવનમાં ધારતે અચીવ કરી શકો છો. અને સ્વામી વિવેકાનંદ બહુ નાના હતા ત્યારથી, નરેન્દ્ર બહુ નાનો હતો ત્યારથી મા પાસે દીકરીઓ હતી, પુત્ર નહીં હતો, એટલે ત્યાં એમના નજીકમાં બિલ્લેશ્વર મહાદેવનું મંદિર હતું અને પ્રાર્થના કરતી માં રોજ, અને ભગવાને એને બિલ્લો આપ્યો. બિલ્લો જ કહેતા, નાના હતા ત્યારે નામ ઘરમાં બિલ્લો હતો, પેટ નહીં, બિલ્લો કહેતા, કારણ કે શિવનો અવતાર હતો. અને જ્યારે નાનો હતો ત્યારથી જ એ મેડિટેશન કરતો, નાના બાળકો ધ્યાન કરતા. એક વખત તો એમના જાંઘ ઉપરથી સાપ નીકળી ગયો, બાકીના બાળકો ભાગી ગયા અને ખબર નહીં પડી કે સાપ નીકળી ગયો. અને જીવા ત્યાં સુધી એમની જાંઘ ઉપર સાપના લીસોટાનું ચિહ્ન રહી ગયું. કેટલું ધ્યાન હશે નાના બાળકમાં, 3-4 વર્ષના બાળકમાં આ મેડિટેશનની કક્ષા હતી. અને જ્યારે ગુરુની શોધમાં નીકળ્યા, છેલ્લી વાત, મારે પણ લેક્ચરમાં જવાનું છે, પણ છેલ્લી વાત કે જ્યારે એ ગુરુની શોધમાં નીકળ્યા, કાશી બધી જ જગ્યાએ ગયા અને એક જ સવાલ પૂછતા ભગવાધારી સાધુઓને કે મારે ગુરુ બનાવવો છે. બધા બનવા તૈયાર હતા, પણ એક પ્રશ્ન કરતો કે તમે ભગવાનને જોયો છે? ત્યારે એક પણ સાધુ સંત એવું નહોતું કહી શક્યા કે મેં ભગવાનને જોયો છે. અને ત્યાં એ ગુરુ બનાવવા તૈયાર નહોતા. અને એના ભાઈએ કીધું કે જ્યારે મહાકાલીના મહાન ભક્ત છે રામકૃષ્ણ પરમહંસ, અને જ્યારે પહેલી વખત સ્વામી વિવેકાનંદ નહીં બન્યા, નરેન્દ્ર હતો તે વખતે, એ જ્યારે રામકૃષ્ણ પરમહંસને મળે છે, રામકૃષ્ણ પરમહંસ બહુ ટાઈટ હગ કરે છે, એકદમ ભેટી પડે છે
અને આંખમાં આંસુ છે રામકૃષ્ણ પરમહંસ. તને કેટલા વર્ષોથી શોધતો હતો, તું ક્યાં હતો? છૂટે છે અને તરત કહે છે કે મારે ગુરુ બનાવવા છે. તો કે હું તૈયાર છું. તો કે તમે ભગવાનને જોયો છો? તો કે હા, હું તને જોઈ શકું છું, તે રીતે ભગવાનને જોઈ શકું, તારી સાથે જે વાત કરી શકું તે ભગવાન સાથે વાત કરી શકું છું. અને એને શ્રદ્ધા આપી અને સાક્ષાત મા કાલીનો અવતાર રામકૃષ્ણ પરમહંસ. અને જે દિવસે ભેટ્યા તે દિવસે બધી જ શક્તિ રામકૃષ્ણ પરમહંસની નરેન્દ્રમાં ટ્રાન્સફોર્મ થઈ. અને જ્યારે એમનું સાંજનું લેક્ચર હતું શિકાગોની વિશ્વ હિન્દુ પરિષદમાં, ત્યારે જોગાનું જો શેડ્યુલ ચેન્જ થયું, પહેલું લેક્ચર એમનું આવ્યું અને એક ક્ષણ માટે આંખો બંધ કરીને રામકૃષ્ણ પરમહંસને પ્રાર્થના કરી. રામકૃષ્ણ પરમહંસ પૂર્ણ લેક્ચર, પૂર્ણ કૃપા. મિત્રો, ઘણી બધી વાતો કલાકોના 2 કલાક બની જાય તો પણ સ્વામી વિવેકાનંદ વિશે ઘટી શકે તેવું નથી, કારણ કે મારા જીવનના રોલ મોડેલ છે. એમાંથી બહુ શીખ્યો છું, હું જીવ્યો છું, હું જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આજના શુભ પ્રસંગે જનકભાઈ પરેખ સાહેબને આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું.